કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4 માં હિન્દીમાં પાઠ 6 સમજીશું, જેનું નામ છે ટપકા કા ડર. આપણે આગળના લેક્ચરમાં પાઠને પેજ નંબર 30 સુધી પાઠ્યપુસ્તકમાં જોઈ લીધો હતો. હવે આપણે આગળ જોઈએ. અભ્યાસમાં પ્રશ્ન બીજો સ્વાધ્યાયનો. निम्नलिखित विषय के बारे में 5-7 वाक्य लिखिए. નીચે તમને જે વિષય આપેલા છે તેના ઉપરથી આપણે વાક્યો જોવાના છે. એમાં પહેલું છે મોર. मोर हमारा राष्ट्रीय पक्षी है. मोर हमारा राष्ट्रीय पक्षी है એટલે કે મોર આપણો રાષ્ટ્રીય પક્ષી છે. બીજું, મોર सबसे सुंदर पक्षी होता है. मोर सबसे सुंदर पक्षी होता है. મોર બધા પક્ષીઓમાં સૌથી સુંદર એક એવું પક્ષી છે. તેના પીછા પણ સુંદર અને રંગબેરંગી હોય છે. તેની માથે કલગી પણ હોય છે. इसके पंख रंगबेरंगी होते हैं. इसके એટલે તેના પંખ એટલે પીછાઓ રંગબેરંગી હોય છે. તેના પીછાઓ રંગબેરંગી હોય છે. इसकी गर्दन लंबी और नीली होती है. इसकी એટલે તેની ગરદન એટલે ડોક લાંબી ઓર અને નીલી એટલે કે નીલી હોય છે. તેની ગરદન લાંબી અને નીલા રંગનો કંઠે છે નીલા રંગનો પટ્ટો હોય છે. इसके सिर पर कलगी होती है. इसके એટલે તેના સિર એટલે માથા પર કલગી હોતી હે કલગી હોય છે. તેના માથા ઉપર સુંદર કલગી હોય છે. आकाश में बादलों के छाने के बाद मोर खुश होकर पंख फैलाकर नाचने लगता है. उसका नृत्य बहुत सुंदर होता है. आकाश में बादलों को छा जाने पर आकाश में बादलों का छा जाने पर मोर खुश होकर पंख फैलाकर नाचने लगता है. આકાશમાં જો વાદળો ફેલાયેલા હોય તે વાદળો ફેલાયેલા વાદળોને જોઈ કાળા વાદળોને ચોમાસામાં જોઈ અને તે સુંદર નૃત્ય કરે છે. તે પોતાના પીછાઓ ફેલાવીને આકાશમાં જ્યારે કાળા વાદળ જોવે ત્યારે તે પીછા ફેલાવી અને સુંદર નૃત્ય કરે છે. ઉસકા નૃત્ય બહુત સુંદર હોતા હે. તેનું નૃત્ય છે એ ખૂબ જ સુંદર હોય છે. તે ખૂબ જ સુંદર છે, એ નાચી પણ શકે છે. તો મોર છે એ બધા પક્ષીઓમાં અલગ અને સુંદર એવું પક્ષી છે. તેનું નૃત્ય પણ ખૂબ જ સુંદર હોય છે. તેનો અવાજ પણ મધુર હોય છે. તે બોલે તો બધાને સાંભળવો ગમે. અને તેના પીછા છે એ સૌથી સુંદર હોય છે. તેનું પીછું એ કૃષ્ણ ભગવાનને પણ ખૂબ જ પ્રિય છે. તેથી તે પોતાના મુગટ ઉપર હંમેશા મોરનું પીછું રાખતા હતા. હવે બીજું જોઈએ વાઘ. बाघ एक जंगली जानवर है. बाघ એટલે વાઘ. एक जंगली जानवर है. वाघ एक जंगली प्राणी છે. उसका शरीर लंबा और गठीला होता है. उसका शरीर તેનું શરીર લાંબુ અને ગઠીલું એટલે કે ખૂબ જ પહોળું અને લાંબુ વજનદાર મજબૂત હોય છે. उसका रंग गहरा पीला होता है. उसका रंग તેનો રંગ ગહેરા પીલા ઘાટો પીળો હોય છે. તેનો રંગ છે ઘાટો પીળો હોય છે. બાઘ કે શરીર પર કાલે પટ્ટે હોતે હૈ. તેના શરીર ઉપર કાળા રંગના પટ્ટાઓ પણ હોય છે. વાઘનું શરીર કેવું હોય છે? ઘાટા પીળા રંગનું, અને તેમાં કાળા રંગના એક પછી એક એમ પટ્ટાઓ પણ હોય છે. બાઘ માંસાહારી પશુ હૈ. વાઘ એટલે કે વાઘ એક માંસાહારી પ્રાણી છે. તે પોતાના ખોરાકમાં જંગલી નાના પ્રાણીઓને તે મારીને ખાય છે. વહ અંધેરે મેં ભી દેખ સકતા હૈ. આ પ્રાણીમાં એક અલગ શક્તિ છે જે બીજા કોઈ પ્રાણીમાં નથી. વાઘ છે આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ કહેવાય છે, કેમ કે તે અંધારામાં પણ જોઈ શકે છે. એવું તે બધા પ્રાણીઓ કરતાં અલગ છે. वह अंधेरे में भी देख सकता है. તે અંધારામાં પણ જોઈ શકે છે. બાઘ हमारा राष्ट्रीय पशु है. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. ત્રીજું તોતા.
तोता एक सुंदर पक्षी है, यह हरे रंग का होता है। तोता एटले के पोपट। पोपट एक सुंदर पक्षी छे, तेनो रंग केवो होय छे? लीलो। यह हरे रंग का होता है, ते लीला रंगनु होय छे। इसके गले में काली धारी होती है। इसके गले में तेना गळा में काली काळा रंगनी धारी एटले के पट्टी होय छे। इसकी चांच आगे से मुड़ी और लाल रंग की होती है। इसकी चांच आगे से मुड़ी, आगे से एटले के आगळना भागथी तेनी चांच छे वळेली होय छे अने लाल रंगनी होय छे। तो आपणे पर्यावरणमां पण जोयुं हतुं के दरेक प्राणीओनी चांच छे, पक्षीओनी चांच केवी होय छे? अलग अलग। दरेक पक्षीनी चांचमां विविधता होय छे। कोईनी लांबी तो कोईनी पातળી, कोईनी जाडी, कोईनी अणीवाળી, कोईनी धारदार, एम दरेक पक्षीनी चांच अलग होय। तो पोपटनी चांच छे बधा करता अलग होय छे। आगळथी वळेली सेज वळांकवाળી होय छे, ज्यारे चकलीनी, काबरनी, कोयलनी दरेकनी चांच छे सीधी होय छे। पोपटनी चांच आगळथी वळेली अने लाल रंगनी होय छे। तोते की आवाज मीठी होती है। तेनो अवाज छे खूब ज मीठो होय छे। उसकी आवाज मीठी होती है। तेनो अवाज छे खूब ज मीठो होय। पोपट बोले के कोयल बोले तो आपणने बधाने सांभळवुं गमे, केम के एनो अवाज छे खूब मीठो होय छे, परंतु कागड़ो बोले तो आपणने सांभळवुं गमे नहीं। उसे हरी मिर्च और अमरूद बहुत पसंद है। ते खोराक में शुं ले छे? हरी मिर्च एटले के लीला मरचा अने अमरूद एटले जामफळ। तेने सौथी वधारे लीला मरचा अने जामफळ भावे। तेने दररोज तमे एक ने एक वस्तु आपो तो पण एने खूब ज भावे। तेने जामफळ अने मरचा आपो तो एने खोराक में बीजुं कंई ज होय नहीं, केम के पोपटने सौथी वधारे प्रिय छे लीला मरचा अने जामफळ। ते आपणा अवाजनी नकल पण करे। जो आपणे घरे पोपट पाळेलो होय अने आपणे तेने आपणी जेम बोलता शीखवाड़ीए तो जेवुं आपणे बोली तेम आपणा अवाजनी ए नकल पण करी शके। एवी रीते वांदरो ए पण आपणा अवाजनी, आपणा कामनी आपणे जेम करीए एम वांदरो पण करी शके। तो वांदरो पण आपणी नकल करे छे अने पोपट ए पण आपणा अवाजनी नकल करी शके। हवे एना पछीनो प्रश्न जोईए। प्रश्न 3, नीचे दिए गए चित्र का वर्णन 10 वाक्यों में कीजिए। तो अहींया तमने जे चित्र आपेलुं छे, चित्र तमे जुओ मेळानुं छे। तेमां तमने फुगावाळा देखाय छे, घणी बधी दुकानो छे, चकडोळ छे, एक सपेरा छे जे पोते खेल करे छे, सापने नृत्य करावे छे अने बधा लोको ए खेल जोवा माटे आवे छे। तो आ एवुं मेळानुं चित्र छे जेमां घणा बधा स्टॉल्स छे, खावा पीवानी दुकानो छे, फुगावाळा, फेरियावाळा, चकडोळवाळा अने बीजी घणी बधी राइड्सवाळा पण छे। तो आपणे ए चित्र जोई अने तेनुं वर्णन करीए। मेरे गांव में एक मेला लगा था। मेरे गांव में एक मेला लगा था। मारा गामनी अंदर एक मेळो हतो। मैं मेरे दादाजी और मित्रों के साथ वहाँ गया। मैं एटले हूँ, मेरे दादाजी मारा दादाजी और मित्रों के साथ अने मित्रोनी साथे त्यां गयो हतो। हूँ मारा दादाजी अने मित्रों साथे त्यां मेळामां गयो हतो। मेले में चारों ओर दुकानें सजी हुई थी। मेले में मेळा मां चारों ओर चारे तरफ दुकानों लागेली हती। मेळामां तमे जुओ तो चारे तरफ आपणने खावा पीवानी, रमकडानी, कपड़ानी, चंपलनी एवी अलग अलग दुकानों जोवा मळे। तो आ मेळानी अंदर चारे तरफ दुकानों जोवा मळती हती। कई लोग मिठाइयाँ खरीद रहे थे। कई लोग एटले के केटलाक लोको मिठाइयों खरीदी रह्या हता। ए मेळामां मिठाइयोनी पण दुकानो हती। खावा पीवानी दुकानो होय, आइस्क्रीमनी, कोल्ड ड्रिंक्सनी दुकानो होय।
તો ત્યાંથી લોકો પોતે ખાવા માટેની વસ્તુઓ ખરીદતા હતા. કઈ બચ્ચે ખિલોને ખરીદ રહે થે. એમાં કઈ બચ્ચે કેટલાક બાળકો ખિલોને રમકડા ખરીદ રહે થે ખરીદી રહ્યા હતા. કેટલાક બાળકો છે એ મેળામાં રમકડાની દુકાનમાંથી રમકડા ખરીદી રહ્યા હતા. कुछ लोग जादूगर और मदारी के खेल देख रहे थे. कुछ लोग કેટલાક લોકો જાદુગર ઓર મદારી જાદુગર અને મદારીના ખેલ જોઈ રહ્યા હતા. એવા ઘણા બધા ખેલવાળા પણ આપણને મેળાની અંદર જોવા મળે. કપડે બર્તન और चूड़ियों की दुकानों पर महिलाओं की भारी भीड़ थी. અને કપડાની દુકાન હોય, વાસણની હોય કે કટલેરીની દુકાન હોય, એમાં જ આપણને ઘણી બધી સ્ત્રીઓ જોવા મળે અને ત્યાં ઘણી બધી લાઇન્સ પણ હોય. मेले में अलग अलग तरह के झूले भी थे. मेले में अलग अलग तरह के झूले भी थे. મેળામાં અલગ અલગ એટલે જુદા જુદા ઝૂલાઓ પણ હતા. જુદા જુદા પ્રકારના ઝૂલાઓ પણ મેળાની અંદર હતા. मैं और मेरे मित्र झूले पर भी खूब झूले. मैं और मेरे मित्र હું અને મારો મિત્ર ઝૂલાની અંદર ઝૂલ્યા પણ ખરા. એટલે કે ઘણા બધા અમે હિંચકાઓ પણ મેળામાં ખાધા. हमने मेले में रसगुल्ले खाए और खिलौने खरीदे. हमने मेले में रसगुल्ले खाए और खिलौने खरीदे. અમે મેળામાં રસગુલ્લા ખાધા અને રમકડાઓ પણ લીધા. તો આ મેળાના ચિત્રનું વર્ણન આપેલું છે. મેળાના કે કોઈ તહેવારના, દિવાળીના ચિત્રનું વર્ણન તમે તમારી જાતે પણ કરી શકો. દિવાળીનું ચિત્ર આપેલું હોય તો ત્યાં શું હોય, બધા રંગોળી કરતા હોય. દિવાળીનું ચિત્ર આપેલું હોય તો દિવાળીના ચિત્રનું આપણે વર્ણન કરીએ તો દિવાળીના ચિત્રમાં શું હોય, તો આપણે દિવાળીનો તહેવાર જે રીતે ઉજવીએ છીએ એ રીતે ચિત્રનું વર્ણન કરવાનું. દિવાળીમાં ઘરની સ્ત્રીઓ છે રંગોળી કરતી હોય, ઘરમાં બધા સાફ સફાઈ કરી અને દિવાળીના તહેવારની તૈયારીઓ કરેલી હોય. ઘરના દરવાજે નવા નવા તોરણ બાંધેલા હોય, મકાન ઉપર રોશની કરેલી હોય, સાથે દીવડાઓ પણ રાખેલા હોય. ઘરમાં નવા નવા કપડાં આવેલા હોય, કપડાની ખરીદી થઈ હોય, મીઠાઈઓ પણ આપણે મહેમાનો માટે લીધી હોય. તો દિવાળીનો તહેવાર આપણે જે રીતે ઉજવીએ એવું જ વર્ણન ચિત્રનું કરવાનું. તો અહીંયા તમને મેળાનું ચિત્ર આપેલું છે. મેળાના ચિત્ર ઉપરથી મેળામાં શું હોય, મેળામાં આપણે કેવી મોજ મસ્તી કરીએ છીએ, તો એવું વર્ણન તમારે ચિત્ર ઉપરથી કરવાનું. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ, જેમાં તમને એક વાર્તા આપેલી છે. નીચે दिए गए चित्र के आधार पर कहानी का वर्णन कीजिए. તેમાં તમને એક વાર્તા આપેલી છે. આપણે એ વાર્તાને સમજીએ. તો વાર્તા એક સિંહ અને ઉંદરની છે. એક દિવસ સિંહ છે એ જંગલની અંદર એક વૃક્ષની નીચે બેઠો હોય છે. ત્યારે દરમાંથી એક ઉંદર આવી અને તેની સાથે રમત કરે છે, એના શરીર ઉપર ચાલે છે. તો આ સિંહની નીંદર ઉડી જાય છે એટલે સિંહ છે ઉંદરને પકડી અને તેના ઉપર ગુસ્સે થાય છે. ત્યારે ઉંદર એમ કહે છે, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, ક્યારેક હું પણ તમને કામ આવીશ. તો સિંહ હસે છે કે આ નાનો એવું જીવ મને શું કામ આવશે, અને એવું વિચારી સિંહ હસવા લાગે છે. એક દિવસ એ જ ઝાડની નીચે સિંહ સૂતો હોય છે ત્યારે એક શિકારી તેની ઉપર ઝાડ ફેંકે છે. શિકારીની ઝાડમાં સિંહ ફસાઈ જાય છે અને ત્યારે ઉંદર દરમાંથી જોવે છે કે આ એ જ પેલો સિંહ છે જેને એક દિવસ મને છોડી દીધો હતો. તો આજે મારે પણ એમને મદદ કરવા માટે જવું જોઈએ. ઉંદર છે પોતાના દાંતથી એ ઝાડને કાપી નાખે છે અને સિંહને મુક્ત કરે છે. ત્યારે સિંહ છે ઉંદરનો આભાર માને છે અને પોતે એના ઉપર હસતો હતો એ બદલ માફી માગે છે. અને ત્યારથી સિંહ અને ઉંદર બંને પાકા મિત્રો બની જાય છે. તો આપણે એ વાર્તા જોઈએ. ચિત્ર ઉપરથી તમારે વાર્તા લખવાની છે. એક બડા જંગલ થા. ચિત્ર ઉપરથી આપણે વાર્તાની શરૂઆત કરીએ તો અહીંયા સિંહ ક્યાં રહેતો હોય, જંગલમાં. તો આપણે ત્યાંથી જ વાર્તાની શરૂઆત કરશું. એક બડા જંગલ થા. એક મોટું જંગલ હતું.
एक बार गर्मी के दिन में एक शेर पेड़ के नीचे सो रहा था। एक बार एटले के एक बार गर्मी के दिन में गर्मीना दिवसों एक शेर एक सिंह पेड़ के नीचे वृक्षनी नीचे सो रहा था, सूई रह्यो हतो। एक वखत गर्मीना दिवसों एटले के उनाळाना दिवसों एक सिंह ए झाड़नी नीचे सूई रह्यो हतो। उस समय एक चूहा वहाँ आया। ते समये एक चूहा एक उंदर वहाँ आया त्या आव्यो। ते समये एक उंदर त्या आव्यो। वह शेर के शरीर पर दौड़ने लगा। वह ते शेर के सिंहना शरीर ऊपर दौड़ने लगा, दौड़वा लाग्यो। ते ए सिंहना शरीर ऊपर दौड़वा लाग्यो। इससे शेर की नींद खराब हुई। तेनाथी शेर की सिंहनी नींद एटले के ऊँघ खराब हुई, खराब थई गई। तेनाथी सिंहनी ऊँघ छे खराब थई गई। उंदर छे एना शरीर पर दौड़वा लाग्यो एटले सिंह छे ऊँघमांथी जागी गयो। शेर को बड़ा गुस्सा आया। शेर को सिंहने बड़ा गुस्सा खूबज गुस्सो आया एटले के आव्यो। सिंहने हवे ते उंदर पर खूबज गुस्सो आव्यो, केम के कोई सूतुं होय अने तेने जगाड़े आ रीते तो गुस्से थाय अने सिंह छे खूबज गुस्सावाळो हतो एटले ते उंदर पर गुस्से थयो। उसने चूहे को पकड़ लिया। चूहा छोड़ने के लिए गिड़गिड़ाने लगा। उसने चूहे को पकड़ लिया। चूहा छोड़ाने के लिए गिड़गिड़ाने लगा। उसने तेने चूहे को उंदर ने पकड़ लिया, पकड़ी लीधो अने उंदर छे छूटवा माटे प्रयत्नो करवा लाग्यो। पोते छे गिड़गिड़ावा लाग्यो, गदगद थई गयो अने सिंहनी सामे हवे माफी मांगवा लाग्यो। कभी जरूरत आने पर मैं आपकी सहायता करूँगा, कृपया आप मुझे छोड़ दीजिए। कभी जरूरत आने पर मैं आपकी सहायता करूँगा, कृपया आप मुझे छोड़ दीजिए। हवे उंदर छे सिंहने एम कहे छे कि क्यारेक जरूर पड़े त्यारे हूँ पण तमारी सहायता एटले के मदद करीश। अत्यारे तमे मने कृपा करी मने माफी करे अने छोड़ी दियो। कभी जरूरत आने पर मैं आपकी सहायता करूँगा। क्यारेक जरूर पड़शे तमारी पण मददनी त्यारे हूँ तमारी मदद करवा माटे आवीश। कृपा करी मारा उपर दया करो अने मने छोड़ी दो। शेर को तरस आया। उसने चूहे को छोड़ दिया। शेर को सिंहने तरस आया, तरस आवी। सिंहने छे हवे ए नाना उंदर पर तरस आवी। उसने चूहे को छोड़ दिया। उसने तेने चूहे को उंदर ने छोड़ दिया, छोड़ी दीधो। तेने उंदर ने छोड़ी दीधो। कुछ दिनों के बाद शेर एक शिकारी की जाल में फंस गया। कुछ दिनों थोड़ाक दिवसों के बाद पछी शेर सिंह एक शिकारी की जाल में, शिकारीनी जाल में फंस गया, फसाई गयो। हवे ए ज समय हतो। थोड़ाक दिवसों पछी सिंह एक शिकारीनी जाल में फसाई गयो। वह मदद के लिए चिल्लाने लगा। वह मदद के लिए चिल्लाने लगा। वह एटले ते मदद के लिए, मदद माटे चिल्लाने लगा, चिल्लावा लाग्यो। हवे ते एनी मदद माटे चिल्लावा लाग्यो, केम के सिंह शिकारीनी जाळ में फसाई गयो हतो। चूहा वहाँ आया। चूहा वहाँ आया। चूहा उंदर वहाँ एटले त्यां आया, आव्यो। हवे ते उंदर छे त्यां आव्यो। उसने झाल को कुतर के काट डाला। उसने तेने झाल को कुतर के झाड़ने कापी नाखी। पोताना दांत वडे तेने कापी नाखी। हवे ए उंदर छे त्यां आव्यो अने पोते पोताना दांत वडे ए झालने कापवा लाग्यो। शेर झाल से मुक्त हो गया। शेर झाल से मुक्त हो गया।
શેર સિંહ ઝાલ સે ઝાડમાંથી મુક્ત હો ગયા, મુક્ત થઈ ગયો. હવે સિંહ છે એ ઝાડમાંથી છૂટી ગયો. शेर ने चूहे के प्रति आभार प्रकट किया. शेर ने चूहे के प्रति आभार प्रकट किया. शेर ने सिंहे चूहे के प्रति उंदर तरफ आभार एटले के आभार प्रकट किया व्यक्त कर्यो. शेर ने चूहे के प्रति आभार प्रकट किया. शेर ने चूहे के प्रति आभार प्रकट किया. સિંહે એ ઉંદર તરફ પોતાનો આભાર છે વ્યક્ત કર્યો, તેનો આભાર માન્યો, ધન્યવાદ કર્યો, કેમ કે તેને આ ઝાડમાંથી મુક્તિ અપાવી હતી. જો એ ઉંદર ન હોત તો એ સિંહ છે ઝાડમાંથી ક્યારેય છૂટત નહીં, એટલે સિંહે છે તેનો આભાર માન્યો. શેર ઓર ચૂહા મિત્ર બન ગયા. ઓર શેર ઓર ચૂહા મિત્ર બન ગયા, અને ત્યાર પછી સિંહ અને ઉંદર બંને મિત્ર બની ગયા. શેર ઓર ચૂહે મેં મિત્રતા હો ગઈ. હવે ત્યારથી એ બંને મિત્ર બની ગયા, ભાઈબંધ બની ગયા, અને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. તો આ સાથે આ વાર્તા પૂરી થાય છે. અને આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે પણ આપણા જીવનમાં ક્યારેય કોઈને આપણાથી નાના માનવા જોઈએ નહીં, અને આપણે એવું વિચારવું જોઈએ નહીં કે મારે કોઈની જરૂર નથી, મારે કોઈની જરૂર ક્યારેય પડશે નહીં, એવું વિચારવું જોઈએ નહીં. આપણને પણ ક્યારેક કોઈની જરૂર પડે, આપણે પણ ક્યારેય કોઈની મદદ લેવી પડે તો આપણે પણ હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. જો કોઈને કંઈ જોઈતું હોય તો આપવું જોઈએ. આપણને પણ જરૂર પડે તો આપણે પણ જે વસ્તુની જરૂર હોય તો એ પણ આપણને કોઈ આપે. તો આપણે હંમેશા કોઈને મદદ કરતા રહેવું જોઈએ, કોઈ સાથે આપણે ખરાબ વર્તન કરવું જોઈએ નહીં. તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે, આપણે ક્યારેય કોઈને નાના માનવા જોઈએ નહીં કે આ વ્યક્તિ નાની છે, એ મને શું કામ આવશે. નાના મોટા દરેક આપણને કોઈને કોઈ રીતે ઉપયોગી બનતા હોય છે. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન 5, નીચે દી ગए ઉદાહરણ કે અનુસાર વાક્ય બનાવીએ. નીચે ઉદાહરણ આપેલું છે બિલ્લી, તેનું બહુવચન થાય બિલ્લીયા. તેવી રીતે વાક્ય બનાવવાના છે બિલ્લી ઉપરથી અને બિલ્લીયા ઉપરથી. મેરે ઘર મેં બિલ્લી હે, તો એ બિલ્લી ઉપરથી વાક્ય થયું. એના પછી બિલ્લીયા પરથી વાક્ય મેરે ઘર મેં બિલ્લીયા હે, એટલે કે એનું ગુજરાતી થાય મારા ઘરમાં બિલાડી છે, અને બહુવચનવાળું વાક્ય થાય મારા ઘરમાં બિલાડીઓ છે. હવે બીજું જોઈએ મક્ખી, તો મક્ખીનું બહુવચન થાય મક્ખિયા. કચરે મેં મક્ખી હે અને કચરે મેં મક્ખિયા હે, તો એ મક્ખી અને મક્ખિયા બંને ઉપરથી વાક્ય બન્યું. એવી રીતે લડકી, તો એનું બહુવચન થાય લડકીયા. લડકી તો લડકીયા. मैदान में लड़की खेल रही है, એટલે કે મેદાનમાં એક છોકરી રમી રહી છે. જ્યારે मैदान में लड़कियां खेल रही है, મેદાનમાં છોકરીઓ રમી રહી છે, તો એ એક કરતાં વધારે થાય. ત્રીજું રોટી, તો એનું બહુવચન થાય રોટીયા. रोटी तो रोटियाँ. माँ ने सभी के लिए रोटी बनाई, तो एनु गुजराती करिए तो मम्मीए दरेक माटे रोटली बनावी, तो एना माटे थाय एक ज रोटली, पण एनु बहुवचन करिए माँ ने सभी के लिए रोटियाँ बनाई, तो एनु गुजराती थाय मम्मीए दरेक माटे रोटलीओ बनावी. चूड़ी तो चूड़ियाँ, चूड़ीनु बहुवचन थाय चूड़ियाँ. दुकान में रंग बेरंगी चूड़ी है, तो एनु गुजराती थाय दुकान में रंग बेरंगी बंगड़ी छे. बहुवचन करिए दुकान में रंग बेरंगी चूड़ियाँ है, तो एनु गुजराती थाय दुकान में रंग बेरंगी बंगड़ीओ छे. तेवी रीते शब्दनु बहुवचन अने वाक्यनु बहुवचन अहींया करवानुं. हवे आ साथे आ पाठ आपणे पाठ्यपुस्तकमां पूरो करीए छीए. साथे ज आपणे स्वाना प्रश्न जोईए, तो स्वामांथी आपणे लगभग मोटा भागना प्रश्न छे पाठ्यपुस्तकमां जोई लीधा. प्रश्न पहेलो, बीजो अने त्रीजो जेमां नाना प्रश्न छे,
પ્રશ્ન 4 અને 5માં પ્રશ્ન જવાબ છે જે આપણે સમજી લીધા. પ્રશ્ન 6 તો વાક્ય બનાવવાના છે શબ્દો ઉપરથી, શબ્દોનું બહુવચન કરી અને શબ્દો ઉપરથી વાક્ય બનાવવાના છે. પ્રશ્ન 7 સમાનાર્થી શબ્દો, તો એ પણ આપણે જોઈ લીધા છે શબ્દાર્થમાં. પ્રશ્ન 8 વિરોધી શબ્દો અને તેના ઉપરથી વાક્યો, તો એ આપણે જોઈએ. વિરોધી પેલું દિન છે, એનું વિરોધી થાય રાત. પાસ તો દૂર, અંદર, બહાર, દેર, જલ્દી, બળા, છોટા. હવે એવા વિરોધી શબ્દો ઉપરથી તમારે વિરોધી શબ્દ આધારિત વાક્ય બનાવવાના રહેશે. પેલું જોઈએ દિન, તો એનું વિરોધી થાય રાત. એના ઉપરથી આપણે વાક્ય બનાવીએ. अच्छे नंबरों को पास करने के लिए दिन रात पढ़ना पड़ता है. अच्छे नंबरों से पास करने के लिए दिन रात पढ़ना पड़ता है. તો એ બંને ઉપરથી વાક્ય બન્યું એવી રીતે. બીજું જોઈએ પાસ અને દૂર, તો रोहन के घर के पास एक मंदिर है, वहाँ से कुछ दूर एक बगीचा है. તો એ દૂર અને પાસ બંને ઉપરથી વાક્ય બન્યું એવી રીતે વિરોધી શબ્દ આધારિત અંદર, બહાર, દેર તો જલ્દી, બળા અને છોટા તેના ઉપરથી વાક્ય તમારે બનાવવાના છે. છેલ્લો પ્રશ્ન છે झुंझला उठना. રૂઢિપ્રયોગનો અર્થ ક્રોધિત હોના, सिर पर पैर रखकर भागना, તો તેજ ગતિ સે ભાગના. એના પછી વ્યાકરણના બધા પ્રશ્નો પૂરા થાય છે. પાછળના જે મોટા પ્રશ્ન છે તો એ પ્રશ્ન આપણે પાઠ્યપુસ્તકમાં સમજી લીધા છે. ચિત્રવર્ણન અને વાર્તા જે આપણે સમજી લીધી. તો આ સાથે આપણે પાઠ 6 ટપકા કા ડર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.